ગત ટર્મમાં સરપંચ રહેલા જેવીબેન વેલજીભાઈ ખોડના પુત્ર અને સેવાભાવી સામતભાઈ ખોડ વિશે 80 વર્ષના એક માજીએ કરેલી વાત માનવતા માટે આગેવાનની ફરજ શું હોય એનો પુરાવો આપી જાય છે। ગાગોદરના પૂર્વ સરપંચ અને વર્તમાન ઉપસરપંચે ચિત્રોડ ચૂંટણી બાબતે શું કહ્યું? નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બોરત ને આપ જોઈ રહ્યા છો કસકેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે આપણે ભીમજીભાઈના કાર્યાલય છે। ભીમજીભાઈના કાર્યાલય અહીં એક આખા વોર્ડના જે કોળી સમાજ છે એ તમને અહીં દેખાય છે। ખાસ તો ગત ક્રમમાં સામતભાઈએ જે કામ કર્યા એનો સીધો ફળશ્રુતિ જો કોઈને મળવાની થશે તો એ હશે ભીમજીભાઈ। કામ મને જો પાણીની તકલીફ નહીં દીવા દીધી, બધા સારો કામ કર્યો હે સરપંચ। પાણી બધો લાઇટ બિલ બધો એમાં સરસથી મજા સામતભાઈ ને દેશો વોટ બધા એમ હોય। શું લાગે અમે સામતભાઈને વોટ દેશું। શું કરવા દેશો? સામતભાઈ અમાને પાણી અને રોડ બનાવી દીધો હે, મંદિર બનાવી દીધા માતાજીના, પછી પાણીની સુવિધા કરી દીધી છે, ધાન આપ્યું, તેલ આપ્યું, ધાબરા આપ્યા। અમે સામતભાઈને વોટ આપશું। ઓળખીએ બધું અમાને વ્યવસ્થા કરી દીધી છે સામતભાઈ બે અમાને બહુ જ કરી દીધી। રોડ કરાવી દીધા, પાણી કરી દીધું, ધાન દીધા, તેલ દીધા, બહુ જ વ્યવસ્થા કરી અમારે। ઉઠવાના ધાબરા દીધા, ગણ ઠંડી પડતી દીધી, બહુ સારું કર્યું હોય સામતભાઈ ને ભીમાભાઈ અમારું। લાઇટ પાણીને મને સગવડ કરી દીધી, રોડની સગવડ કરી દીધી, મંદિર બનાવી દીધા અને ધાબરા દીધા, ધાન દીધો, બાજરી દીધી, ઘઉં દીધા, ચોખા દીધા। આશા રાખી કે આ જે એમના જે મતદારો છે અને એમના મગજમાં જે સામતભાઈ પ્રત્યેની એક છબી છે એ અંકિત એમને એમ રહે આપણે એવી આશા રાખીએ। અમને સામતભાઈ એલું ઉતરાવ્યું, પાણી દીધા, રોડ બનાવી દીધા, મંદિરે લાદીઓ પથરાવી દીધી, જ્યાં મંદિરે ત્યાં લાદીઓ પથરાવી દીધી, ખુરશીઓ રાખી દીધી, ધાબરા દીધા સોમાહના ટાઢના। પછી અમને બહુ ધાન દીધા, તેલ દીધા। અમે ગરીબ માણસને બહુ સારું કર્યું હોય। અને મારા દીકરાનું મરી જતી તો પાટમાંથી પૈસા 2000 મૂકી જતા। મારા દીકરાની મરી ગઈ હતી, એને કેટલો સમય થયો? એને 4 વર્ષ થઈ ગયા। બરાબર, 4 વર્ષ થઈ ગયા મારી દીકરાની બોને। દીકરા 2 હતા એ ભગવાન લઈ લીધા છે, દીકરાની હતી એ આવતી રહી તો ટાણા નદી આવી અને કે કેટલા તૂટે છે મારા ભત્રીજાને કે પૈસા, તો 2000 હમતે ભાઈ પૈસા દીધા હતા। અને હજી અમારે રાખે છે વોટ, અમે દેશો અમારી ગરીબાની બહુ રાખે છે। ખાસ તો ગત ક્રમના જે 5 વર્ષમાં મારે સામતભાઈથી નજીક રહેવાનું રહ્યું। એ 5 વર્ષ દરમિયાન પછી કોરોના કાળ હોય ને એમાં કોરોના યુનિટ ખોલવાનું હોય ત્યારે પણ મને એમનું આમંત્રણ હોય। ગામમાં કોઈ સીસી રોડનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે પણ એમનું આમંત્રણ હોય। હું પહોંચ્યો ક્યાં ને કેટલા ઠેકાણે એ મને ખબર નથી, પણ હોસ્પિટલમાં કોઈ પણ કામ હોય એમાં પણ મને આમંત્રણ હોય। એટલે એક જાગૃત સરપંચ તરીકેની જે ઇમેજ સામતભાઈએ બનાવી પોતાની। શું નામ આપણું? ખીમજી ભૂરા રાવરિયા। હું ચિત્રોનો એક નાગરિક છું। અને બીજું અમારું એક એવું હતું કે સામતભાઈ જે અગાઉ 5 વર્ષ રહ્યા એમાં સમજો કે કોઈ કામગીરી બાકી નથી રાખી, અને કદાચ કોઈ કામગીરી બાકી હશે એ અત્યારે સામતભાઈ ભીમજીભાઈ પુરવાર કરવા ઉમેદવારમાં ઊભા રહ્યા છે। પ્લસ પછી કે સમજી લો કે આ બીજી અત્યારે સિવિલ હોસ્પિટલ ગામમાં બની કે પછી 4 સીમાડાના રોડ કોઈ બાકી નથી રાખ્યા, એ બધા સીસી રોડ, ડામર રોડ બધા કરી આપ્યા છે। બીજું કે એ ઠીક છે રોડ કે એ વાત ઠીક છે, કોઈ ગરીબ માણસનો ફોન રાતે કે દિવસ સામતભાઈ કોઈ જોયું નથી અને એની ટાઈમ ફોન કર્યા ભેગા હાજર છે। ડિલિવરી પ્રસંગમાં છે કે કોઈ બીમારમાં છે, કોઈ નબરું હબરું કે એના ઘરે લગ્ન પ્રસંગ છે એમાં પણ સામતભાઈએ ફૂલ એને સહકાર આપ્યો છે। બીજું કે અત્યારે સમજી લો કે વચ્ચે હમણાં એક પશુ જે રેઢિયાર ગામમાં રખડતા હતા એમાં એક ભાઈને જાનહાનિ પણ પહોંચાડી હતી પશુએ, એમાં પણ સામતભાઈએ 20-25 જણા ભેગા કરી અને એ આખાને પકડી અને ડાયરેક્ટ એને પાંજરાપોળમાં
મોકલી આપ્યો. બીજું છે પાણી છે, રસ્તા છે, એમાં કોઈ ખામી રહેવા દેતી નથી. તમે એમ કહેવા માગો છો કે સામતભાઈ 5 વર્ષ લોકોની સાથે ઊભા લોકોની રહ્યા. સેવામાં. ખાસ તો જે તમારા રાવરિયા પરિવારનું એક અહીંયા માતાજીનું મંદિર હા. છે એમાં ગ્રામ પંચાયતની શું મદદ? એમાં ગ્રામ પંચાયતની પૂરેપૂરી ઈચ્છા જ છે કે સામતભાઈ આપણને મદદ કરી છે. અને આદ્યમાના મંદિરમાં પણ રોડ બીજામાં બધી વાતે એમને આપણને સાથ સહકાર ફૂલ આપ્યો છે. અને આજે પણ અત્યારે ભીમજીભાઈને અમારા પટેલ સમાજ તરફથી એમને ફૂલ ટેકો આપ્યો છે કે આપણે પટેલ સમાજ એક આગળ એમને બહુમતીથી સરપંચને આપણે લઈ આવી અને આપણું ગૌરવ વધારીએ. એટલે જરૂર પડી હોય તો સામતભાઈ તમને ક્યારે મદદ કરી? ના મદદ કરે છે એમને પૂરી ગમે ત્યારે સામંતભાઈ બરાબર મદદ કરે. ગરીબ માટે તો સામંતભાઈ, કારણ કે રાતે જગાડો, રાતે પણ ગરીબ માટે સામંતભાઈ જાગે છે. ભાગળની તાસીર રહી છે કે સામે માઇક આવે ને ત્યારે એના માટે બોલવું મુશ્કેલ થઈ જાય છે. આ જ લોકોને તમે ડાયરેક્ટ એમને એમ કેમેરો ચાલુ રાખીને વાત કરાવો ને તો ખ્યાલ આવે, પણ આ માઇક આવે એટલે હારા વ્યક્તિઓ મૂંઝાઈ જાય છે. આમાં આ લોકોનો કાંઈ વાંક નથી. પણ દાખલા તરીકે સમજી લો કે બાપા તમને શું લાગે છે, નહીં બોલી શકે. આ તમને એક એક્ઝામ્પલ આપ્યું. બાકી બાપા આખો દી વાતું કરે છે, માઇક સામું આવે તો નહીં બોલી શકે. એમાં અચાનક મને ગાગોદર ગામના પૂર્વ સરપંચ અને હાલના ઉપસરપંચ, ખાસ તો ભરવાડ સમાજમાં જેમનું એક આગવું નામ છે, ગાગોદર ગામે સતત તેમના ઉપર બીજી ટર્મથી પસંદગી ઉતારી છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના ગામમાં તો લોકપ્રિયતા ખરી જ, પણ સાથે સાથે આખા માલધારી સમાજમાં એક પોતાનું હોલ્ડ છે. એવા દેવાભાઈ છે મારી સાથે. દેવાભાઈ, ખાસ તો તમે સામતભાઈ ખૂબ નજીક રહ્યા છો. આજે જ્યારે સામતભાઈની પેનલમાં સરપંચ તરીકે એક પાટીદાર હોય, અને એ પાટીદાર એવો કે જેની અંદર ભજન છે, જેની અંદર ભક્તિ છે, જે ભજન માટે આખી રાત ઉજાગરા કરી શકે છે, આવા વ્યક્તિની પેનલને સામતભાઈનો જ્યારે સ્પોટ હોય, ખાસ તો સામતભાઈથી તમે સંકળાયેલા છો, શું કહેશો? સામતભાઈની જે પેનલમાં આજે ગામના ખેડૂતો સાથે રાખી અને એવા સરપંચ તરીકે આપણે ભીમજીભાઈને રાવરિયાભાઈ આપણે ઉમેદવાર તરીકે ગામે અને ચોઈસ કરી અને આગેવાન તરીકે સામતભાઈ, અબુભાઈ, ધનજીભાઈ આવા બધા સાથે મળીને જો ગામનો નેતૃત્વ સારું કરવા નીકળ્યા હોય તો પહેલે પ્રથમ તો સામતભાઈને ધન્યવાદ એ દઉં છું કે પોતે ઉમેદવારી પત્ર ન ભર્યું અને ઘરના સભ્ય તરીકે મૂકી અને જો ખેડૂતને આગળ કર્યો હોય તો ધન્યવાદ છે સામતભાઈને, એમની ધનજીભાઈને ને અબુભાઈને અને આખા વેપારી મંડળ અને ખેડૂત મંડળ ને બધાને સાથે રાખીને જો આગેવાની કોકને જવાબદારી દેતા હોય આ સામાન્ય સભામાં સીટમાં, તો આગેવાન તરીકે હું તો સામંતભાઈને ધન્યવાદ આપું છું. અમે તો મિત્ર છીએ. મિત્ર તરીકે આજે નીકળ્યો તો એમ થયો આ બધી સભા જોઈ કે ઘણા વર્ષોથી ચિત્રોડમાં કોઈ ચિત્રોડ અહીંથી જંપનો હાથ ખાલી ટપતા, ચિત્રોડ કોઈ અડધો ઓળખતા નહીં. આજે 5 વર્ષ પહેલાંથી અમે જોઈ રહ્યા સામતભાઈનું કે અમારું ભાજપ સરકારની લોબીમાં ગમે કાર્યક્રમ હોય, અમારા ધારાસભ્યથી કરી અને સાંસદ સુધી આટલો કાર્યક્રમ હોય તો અમને સામતભાઈનો ફોન આવે કે આપણે ચિત્રોડ આવવાનું. એટલે ચિત્રોડને મિની ગાંધીનગર, રાપર તાલુકા પૂરતું ગાંધીનગર જેવું પોઈન્ટ બનાવ્યો છે. એટલે અમારે ભાઈબંધ તરીકે સામતભાઈને ધન્યવાદ આપીએ છીએ કે આવા ખેડૂત સાથે રાખી અને જો તે આગેવાનીમાં બીજાને જો સાથે રાખીને સરપંચ પદના ઉમેદવાર બનાવવા નીકળ્યા હોય તો સામતભાઈને, અબુભાઈને, આ ધનજીભાઈને આ બધા ખેડૂતોને ધન્યવાદ દેવાય કે ગામનો વિકાસ આજે વહીવટી તંત્રમાં 2-2.5 વર્ષથી હાલતો હતો, 30 ગામની ચિંતા હિરાઈ કરતા હતા. આજે ઘરની સગવડ, વાહન વ્યવહાર, દવાખાનું, કોઈને ગરીબ માણસને પૈસા, આ તે જે એની શક્તિ પ્રમાણે સામતભાઈની અમે નેતૃત્વ જોઈએ છીએ એ પ્રમાણે તો ખરેખર એમની ટીમને ધન્યવાદ દેવાય કે નાના માણસોને કામ આવતા હોય. અમે તો મિત્ર તરીકે અમારે હામા ગામમાં આવીને બોલવાનું હોય, પણ ભાઈબંધનો એક વિચાર એવો હોય ને કે બાજુમાં આવીને ઊભા છીએ તો આજે આ ઇન્ટરવ્યૂ હાલતું હોય તો સામે ઉમેદવાર કોણ છે એ આપણને કાંઈ ખબર નથી, પણ ભાઈબંધ છે એના તરીકે મારી ફરજમાં આવે છે કે 2 શબ્દ હું જાણું છું એટલું તો બોલવું જોઈએ કે ગાંધીનગર, મિની ગાંધીનગર બનાવી નાખ્યું છે. ચિત્રોડને એક પોઈન્ટ બનાવ્યો. રાપર તાલુકામાં આગેવાનો, કાંઠાપટ્ટીના આગેવાનો જો મળવું હોય ને તો સામતભાઈ પર બધા એમ કહે કે હાલો સામતભાઈને ઓફિસે ત્યાં, અને ચિત્રોડનું નામ રોશન કર્યું. એટલે અમે રાપર જવાનું 50% અમારું કામ ઓછું હોય, વધારે પડતું અમારા MLA આવે કે સાંસદ આવે તો રાપર તો ફરજિયાત જ જાય ને કે અહીં મિટિંગ, વાગડવાળા, હાઈવે પટ્ટીવાળા અહીં મિટિંગ વધારે પડતા અહીંયા લેતા હોય છે. એટલે સામતભાઈ માટે થોડોક આપણને ભાઈબંધ છે અને લાગણી છે અને માણસ નિખાલસ છે. પહેલાં ભલે માણસો કે મેં એ રીતે જો આજે આગેવાની કરવી હોય તો થોડીક આકરાઈ તો હોય તો જ આગેવાની કરી શકે. બાકી અત્યારના સમય પ્રમાણે આગેવાની બધી માણસો દુનિયા જોવે છે, મતદાન માણસ કરશે એ જોઈને જ કરવાના છે.
આપણે હું કહેવાથી તમારા કહેવાથી મતદાન કરશે નહીં, માણસો પોતાના વિચાર રજૂ કરશે, માણસોનો નિખાલસ માણસોને વધારે મતદાન કરશે એવી આપણને ભરોસો અમારા ગામના અનુભવ છે. ભલે ટીપા ટીપ્પણીવાળા ગામો હોય એવું નથી, પણ ટીપા ટીપ્પણીનો મતલબ નથી. આજે કામ કરવા શું કરે છે, શું કરી રહ્યા છે એ દુનિયા જોતી હોય, ગામ જોતી હોય. ઠેર મુંબઈ બેઠા અમારા ખેડૂત ભાઈઓ જોતા હોય કે આગેવાનમાં તો થોડી ઘણું પાછળના કોઈ ન સમજતા માણસો ટીપા ટીપ્પણી ખોદણી તેવું તો રહેતું હોય, અને ગામમાં આમાં બે પક્ષ હોય તેવું થોડું જાજુ રહેતું હોય. આ ગામમાં તો મને ખબર નથી કોણ છે આમાં આગેવાન, પણ ભાઈબંધ તરીકે મને બોલવાનો વરખ થાય કે રાત દિવસ અહીંયા આપણે અહીંયા ઊભા રહ્યા, રાત દિવસ અહીંયા મિત્ર તરીકે ગમે ત્યારે આપણે રાતના કામ પડે, ગાડી હોય કે સરપંચ તમારી ગાડી ક્યાં જોવે તો ઠેઠ મુંબઈ સુધીના કોઈક માણસ હેરાન થતો હોય તો અહીંથી કહે ભાઈ ગાડી પડી આપણા કાન મૂકી દો, સામ ક્યારે મૂકી દો, ભૂજ જાવ મૂકી દો. ઘણી વાર આપણને હામદભાઈ કામ આવ્યા, એટલે મારા ભાઈબંધ તરીકે મારી થોડીક ઈચ્છા એવી થઈ કે મારે બોલવું જોઈએ. પરિણામ જે આવે એ બરાબર, એ તો આપણી ફરજમાં આવે. ભલે જય માતાજી, તમ તારે દેખીને રાજી થઈ. હામદભાઈને ગામ આખું અને આગેવાનીમાં આપણા સરપંચ તરીકે ખેડૂત જો મોર થયા હોય તો ખેડૂત ભાઈને જો આગેવાન કર્યા હોય તો ખેડૂતભાઈને સાથે અમનભાઈ ને અબુભાઈ ને ધનજીભાઈ હોય એટલે આ પીઠબળ સારામાં સારું કહેવાય. ગમે એવું સરકારી કામ હોય કે પછી ગામના ગમે એ કામ હોય એમાં સાથે રહીએ એટલે બધાને સ્વાદ મળે. ખેડૂતને પરિવારને આખા ગામના ઢેરેવો કોમને સાથે રાખીને હાલવાવાળો માણસ છે, એની તો હું ભાઈબંધ તરીકે ખાતરી આપું છું. વંદે માતરમ, ભારત માતાની જય. ખાસ તો દર્શક મિત્રો દેવાભાઈ બહુ સારી વાત કરી. લોકશાહીનો પાયો એ છે કે એમાં હરીફ તો રહેવાના. મુદ્દો એ છે પરિણામ કાળના ગર્ભમાં છે, કોણ જીતશે કોણ હારશે એ મહત્વનું નથી, પણ લોકશાહીની જે પ્રક્રિયા નિભાવે છે ને એ ખૂબ બધી મહત્વની હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, ચિત્રોડ, કચ્છ.